નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેરના વોર્ડ નંબર 9ના વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર પરેશભાઈ રાઠોડના સમર્થનમાં બોર તળાવ મફતનગર ખાતે એક ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિકો, મહિલાઓ, યુવાનો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ નરેશભાઈ ઠાપા, ભાવનગર। બહેનો, લોકશાહી એટલે શું? લોકશાહીનો અર્થ શું થાય? પાર્ટી તો અલગ અલગ આવતી હોય છે, પણ કઈ પાર્ટી આપણા માટે કામ કરશે અને કઈ પાર્ટી આપણા માટે નહીં કરે એ આપણે વિચારવાનું છે। 5 વર્ષ ચૂંટણી આવે અને આપણે મત દઈ દઈએ અને દારૂના ભૈજામાં આપણે મત વેચાતા આપી દઈએ છીએ અને આપણી સમસ્યાને એ નહીં રહેશે। રે કે નહીં રહેતી? શું છે આપણી સમસ્યા? નાના બાળકને ખબર છે પાણીની પ્રશ્ન। દેશ આઝાદ થયાના 78 વર્ષ પછી પણ વારાફરતી આપણા મતથી આ બંને સરકારે રાજ કર્યું, કોંગ્રેસે કર્યું ને ભાજપે કર્યું, તો હજી પાણીનો પ્રશ્ન હલ નથી થયો। બહેનોને ખાસ ખબર હોય કે ભાઈ શું સમસ્યા છે એમ। જયારે પાણીની વાત આવી એટલે પરેશભાઈનું જે મહત્વનું કામ છે, ઘરે ઘરે પાણી દેવાનું છે કે નહીં? હાથ તો ઊંચો કરો કે પાણીનું કામ છે કે નહીં પરેશભાઈનું? તો ઘણા બધા ઉમેદવાર આવ્યા, આ એક જ પાણી વાળો ઉમેદવાર છે। બધા પાણી વગરના છે કે નહીં? આપણો ઉમેદવાર કેવો છે? પાણી વાળો। તો પાણી વાળો ઉમેદવાર પાણી આપે કે બીજા દે કે નહીં? તમે એવી જગ્યાએ આપો કે જે ભેદભાવ રાખે છે, આપણી સાથે જાતિવાદ ભેદભાવ રાખે છે, એને ઘર ભેટી કરવા માટે 26 તારીખે સવારે 7 વાગે રોડ રોલર ક્રમાંક નંબર 14 કેટલામાં છે? કેટલામાં ક્રમાંક નંબર અને નિશાન શું છે? ડામર રોડિયું। કરમસિંહભાઈ ગરી અને અમે તો પહેલેથી જ કહીએ કે આપણા સમાજ માટે હંમેશની માટે લડશું અને પરેશભાઈ પણ અમને મળ્યા। પરેશભાઈ સાથે એ જ વાત કરી કે પરેશભાઈ તમને અમે મત આપશું એવી અમે ખાતરી પણ આપી હતી અને અત્યારે પણ ખાતરી આપું કે પરેશભાઈને મત આપણે બધાને આખા મફતનગરની અંદર 3400 મત છે। ફક્ત ને ફક્ત 3400 મત મળી જાય ને પરેશભાઈને, બાકી તો ઝવેરભાઈની વાડી મેપાનગર એ મત આપણે પરેશભાઈને અપાવશું અને અમારી પહેલેથી અમે ગમે ત્યાં દોડતા હોઈએ પણ સમાજની વાત હોય ત્યારે હર હંમેશ સમાજની સાથે જ રહેવાના હોઈએ એની હું ખાતરી આપું। ભારત માતા કી। મનજીભાઈ ડુંગરપુર 2 શબ્દ આપણને કહેશે। આ વિઠ્ઠલભાઈ જે તમને કીધું, હંમેશા અમે કોળીની સાથે છીએ। અમને કાંઈ ભાષણ કરતા તો નથી આવડતું, પણ અડધી રાતે જેને કામ હોય ત્યાં મનાભાઈનો દરવાજો ખુલ્લો છે અને કોળી જ્યાં ઉભો છે ત્યાં મનાભાઈ છે અને કોળીનું લોહી એમાં હવે કોઈ પણ ફેરફાર કરવાનો નથી। ઉમેદવાર હોય એ આપણે નજર રાખવાની, કોળીનો ઉમેદવાર ક્યાં ઉભો છે। મતદારો ધ્યાન રાખજો કે આવા બહાદુર યુવાનની જે તમે કિંમત કરો છો, આપો છો, આજે જે આપણને મોકો મળ્યો છે કે આવા યુવાનને આપણે નગરપાલિકાની અંદર મેકલવો છે, સાથે ઠોકીને કહું છું વિઠ્ઠલભાઈ કે આજે 2 બિલ લાવ્યા છે ને, જો એકવાર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનો જો મહાનગરપાલિકામાં બેસે ને તો ધડબડાટી બોલાવી દઈએ।
બીજા બધા આવશે, આવી ચૂંટણી હશે ત્યાં સુધી ટકા ખાશે. પછી બધા વયા જશે, કોઈ જોવાય નહીં આવે. એક્સિડન્ટ થયું છે ને તો જોવાની ઉભા રહે કે આ મારા ઓલામાં ઉભા હતા, મહેનત કરતા હતા. અને પરેશભાઈ આપણા જાણીતા છે એટલે આપણે એને જ તે જીતાડવાના છે. શબ્દ આપણે કહે ભારત માતા કી ભારત માતા કી. એક બીજો સંદેશ કે આપણી મીટિંગ હતી ને તે 15 મિનિટમાં ભાજપ વાળાએ 15 મિનિટમાં પાવભાજીનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો છે અહીંયા મહાકાળી ચોકમાં. 15 મિનિટમાં બધું તૈયાર થઈ ગયું છે. વિચાર કરો તમે. આ ડર છે આમ બધાયનો, આપણો બધાયનો. એને ખબર છે કે પરેશભાઈ અહીંથી ઉભા રહ્યા છે એટલે એની હાટુથી બધા અહીંયા આવશે અને બધા આયા જ છે, બરોબર. એમાં કોઈ નથી ઓલું શંકા સમાધાન. અને હું જયારે ટિકિટ લેવા ગયો ત્યારે બધાને મેં કીધું આ વખતે લડું છું અને જો એમને હું બધાની સેવા કરું છું તો ઘણા મને કીધું તમે લડો, આ વસ્તુ કરો. અને નથી હું કોર્પોરેટર તોય મને કે પાણીનું સાંભળું તો ગટર ભરાઈ ગયું તોય ઘણા મને ફોન કરે કે ઓલી ગટર ભરાઈ ગઈ છે, તમે સાહેબને ફોન કરી દેજો ને. 4 કોર્પોરેટર આપણે અહીંથી ચૂંટાવી મોકલ્યા હતા પણ એક કોર્પોરેટરે કોઈએ ફોન કર્યો નથી કે અહીંયા ગટર ભરાઈ ગઈ છે. કેમ કે આપણા ગરીબ વિસ્તારમાં કોઈને રસ લેવાનો નથી કામમાં, એટલે એ લોકો એવો રસ લેતા જ નથી કે મત લઈ લો, બાકી કામમાં રસ નથી લેતા. અને તમારા જે બધાના સાથ સહકાર રહેશે તો હું જરૂરથી જીતીશ. હું મારા ઘરે કોઈથી નથી પણ મને મફતનગરનો વિશ્વાસ છે કે અહીંથી મને મફતનગરમાંથી મત દોટલે મળશે મને. ધ્યાન દઈને તમારો ભાઈ દીકરો માની એકવાર 14 નંબરના ક્રમ નંબરમાં બટન દબાઈને એકવાર વિજય બનાવો. અને સત્તામાં નથી ને તોય એટલું કામ કરું છું કોર્પોરેટર કરતા ડબલ. બાકી સત્તામાં એકવાર લાવી દો એટલે કહી દઉં કેમ થાય એમ. એકવાર મને ખાલી લાવી દો એટલે તમે જોવો. બાકી અહીંયા દર ચૂંટણીએ ગયા વખતે ધારાસભ્યની ચૂંટણીમાં મેં કીધું હતું કે સરકારી નિશાળ નથી આવ્યા મફતનગરમાં. કોઈ પણ એમએલએ હોય કે કોર્પોરેટર હોય કોઈ મ્યુનિસિપાલિટીમાં મંજૂરી નથી થતી. મફતનગર સિવાય બધે ટોટલી મફતનગરમાં સરકારી નિશાળ છે પણ આ મફતનગરમાં સરકારી નિશાળ નથી. એટલે એક વિચારી કરો કે આ મફતનગરનો મત માટે જ ઉપયોગ કરે છે બધા, બાકી કોઈ કાંઈ ઉપયોગ નથી કરતા કે પ્રજાનું શું કરવું સારું. હું તો ત્યાં ઓફિસે બેહું એટલે બધા જોવે, એના ઘરે પાણી ન હોય ફોન કરે, બાકી અહીંયા પાણી ન હોય તો એ ફોન ન ઉપાડે. લાવી દે એટલે મફતનગરનો આખો નકશો ફેરવી નાખીશ, એ ગેરંટી આપો છો. પરેશભાઈ રાઠોડે વાત કરી એ 26 તારીખે લોકોને બતાવી દેવાનો કે અમારા ઈશ્વરનગર એક જ છે અને કાયમ માટે એક રહેવાનો, કોઈના બાપથી બીવાનું છે નહીં. અને આપણે બહુ આટલા બધા માણસો હોય, એક વ્યક્તિ 10 મત દેવરાવી દે ખાલી, આપણે બધાને ઓળખતા જ હોઈએ, ભાઈબંધ દોસ્તારો હોય, સગાવાલા હોય, બધાને કહી દઈએ કે ભાઈ પરેશભાઈને એક મત આપો એટલે પરેશભાઈનો ડંકો વાગી જાય. એટલે 26 તારીખે પહેલા સવારમાં વહેલા જાગી અને આપણે પરેશભાઈને મત આપી દેવાનો, બહુ જંગી બહુમતીથી છૂટાવી દેવાના અને આ લોકોને બતાવી દઈએ કે પૈસાની અમારી પાસે કિંમત નથી અને અમારો મત અમારા માણસને જ દેવાનો છે. બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજની. શરૂ કરવાનું છે. એક વ્યક્તિ એમ 10 વ્યક્તિને હવારમાં મળે કહેવાનું ભાઈ આપણે પરેશભાઈ મત દેવાનું છે, આપણે પરેશભાઈ મત દેવાના, 14 નંબરનો બટન રોડ નીચા, બીજું કાંઈ નહીં. આજે આપણે અહીંયા મને લાગે છે 300-400 જણા આપણે ભેગા છીએ, બરોબર. એક વ્યક્તિ હવારમાં 10 જણા શરૂ કરી દે એટલે વધારો થતો થાય ન થાય. અને તન મન ધનથી કામ કરવાનું. સાંભળો, તન મન ધનથી. જેમ પરેશભાઈ કેમ વાત કરી કે ઓલી બંને પાર્ટીને રેલી કાઢી હોય ને તો પેટ્રોલ દેવું પડે છે અને એને પૈસા દેવા પડે છે, બરોબર. જયારે પરેશભાઈ ને લોકશાહના છે તો રેલીનું આયોજન થયું તો જેટલા લોકો આવ્યા એ તમામે તમામ પોતાના પૈસા આવ્યા છે, પોતે પૈસા પેટ્રોલ નાખ્યું અને પોતાના પૈસા આવ્યા.
કોઈ એને આગળ સા પાણી નથી માંગ્યું. આવી ઈમાનદાર પાર્ટી કહેવાય આને. શું કહેવાય? ઈમાનદાર પાર્ટી, ઈમાનદાર કાર્યકર્તા, ઈમાનદાર નેતા. જ્યાં સુધી તમે ઈમાનદાર નેતાને પસંદ નહીં કરો, ઈમાનદાર કાર્યકર્તાને પસંદ નહીં કરો, તો બેઈમાન લોકો આપણું સત્યાનાશ કાઢી નાખશે. તો પરેશભાઈ ને સમજાવે કોને જવાનું મત? નિશાન છે, નિશાન યાદ છે ને? રોલર ક્રમાંક નંબર 14. બરાબર? સાધુ નહીં કહેતા? ભારત માતા કી વંદે.